પોરબંદરની સરકારી પાવસીજી હોસ્પિટલમાં ART સેન્ટર આવેલું છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 1600 જેટલા HIV પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં હાલ 811 જેટલા એક્ટિવ કેસ જોવા મળે છે. પોરબંદર જિલ્લા કક્ષાની પાવસીજી સરકારી હોસ્પિટલમાં ART સેન્ટર આવેલું છે, જેમાં HIV પોઝિટિવ દર્દીઓને સારવાર સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ વિભાગમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 1600 જેટલા HIV દર્દીઓ નોંધાયા છે, જેમાં હાલ 811 જેટલા એક્ટિવ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. HIV સૌથી વધુ અસુરક્ષિત સંબંધ બનાવવા સહિતના કારણોસર ફેલાઈ રહ્યો છે. ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, પોરબંદર પાવસીજી હોસ્પિટલ. હવે અત્યારે HIV ઉપર આપણે વાત કરીએ છીએ, તો અમારે ત્યાં HIVના 2021થી અત્યારે 2025 સુધીમાં ટોટલ આશરે 1600ની આજુબાજુ પેશન્ટ છે, જેમાંથી 800 જેટલા જીવિત પેશન્ટ છે અને એની ટ્રીટમેન્ટ આપણે ત્યાં ચાલુ છે, જે પૂરેપૂરી સરકાર ટ્રીટમેન્ટ આપે છે અને એને આવવા જવાનો ખર્ચો પણ સરકાર જ આપે છે. એવી જ રીતના હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C એના છે ને 300થી 350 પેશન્ટ અમારી પાસે છે. હિપેટાઇટિસ C એવું છે કે જેની આપણે ટ્રીટમેન્ટ થઈ શકે અને એ ક્યોર થઈ શકે પાછું. હવે આ થાય શું કરવા? તો એક તો છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન, કોઈ પણ સોય વાગી હોય કે બીજાનું બ્લડ ચડ્યું હોય, એક કારણ એ છે. મેઇન કારણ જે છે એ બહાર સંબંધ બાંધવા, એ એનું મેઇન કારણ છે. હવે એના માટે કોઈને પણ જો આવું હોય કે ભાઈ વારંવાર ટ્રાન્સફ્યુઝન થતું હોય બ્લડનું, કાંઈ એવો બહાર સંબંધ બાંધેલા હોય, તો એને વિનંતી છે કે એ આવી અને પાવસીજીમાં એનો ટેસ્ટ કરાવી લે. એનું જે છે એ નામ ક્યાંય બહાર આવે નહીં અને કોઈ દઈ ન શકે, એટલે એની જે આઈડેન્ટિટી છે એ એકદમ છુપાયેલી રહે. આ કરવાથી આપણે ગામને પણ ફાયદો કરી શકીએ અને આપણે ફેલાવવામાં અને રોગ પણ મૂકી શકીએ. આ જે હિપેટાઇટિસ B અને C છે એ વધુ પડતા કેમાં જોવા મળે? વધુ પડતા જે છે એ HIVની જેમ જ થાય. એક તો ગેરસંબંધો, બીજા બ્લડ ટ્રાન્સફ્યુઝનથી. ઘણા એને કેવું હોય કે જે થેલેસમિયા મેજરવાળા છે, માઇનરવાળા છે, જેને વારંવાર લોહી ચડાવતું હોય, એમાં પણ ઘણીવાર હિપેટાઇટિસ B થાય. ડાયાલિસિસ ઉપર જે હોય એમાં પણ હિપેટાઇટિસ B ને HIV થઈ શકે. કેમ કે આ બધામાં કેવું છે કે આનો એક વિન્ડો પીરિયડ હોય. વિન્ડો પીરિયડ એટલે કે માની લો મને HIV થઈ ગયું તો 3 થી 6 મહિના સુધી મારા રિપોર્ટમાં HIV ન બતાવે, પણ હું HIV ફેલાવી શકું. એ દરમિયાન મેં લોહી દીધું હોય, એ દરમિયાન મેં ડાયાલિસિસ કર્યું હોય, એ દરમિયાન કર્યું હોય તો હું બીજાને ફેલાવી શકું. આ વસ્તુ આ સેન્ટરમાં છેલ્લા 5 વર્ષમાં ઝેરી કમળો એટલે હિપેટાઇટિસ B ના 312 જેટલા, હિપેટાઇટિસ C ના 44 જેટલા કેસ નોંધાયા છે, તેમાં પણ વધારો નોંધાયો છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.